બ્લોગ બનાવવા માંડ્યા છે અને એને બ્લોગ નો બહુ ફૂલ ચસ્કો લાગ્યો છે સોમભાઈ ये लोचा कर दिए लाओ तो आपका वो हाथ में दुखता था तो वो हो गया रेडी दुखता है जंबो सैंडविच खाने का है तो सही बात है मोटा है ना इतना इतना फूल गया मोटा नो हम तो टाइल है ना वो तो क्या बीबी है ना इसका ऐसा हाथ करती है ना इसलिए है ना उसमें टाइल आ जाती है हमारे बाहर है ना वहाँ से पानी आया ना कुछ लाइन टूट गई तो पूरा रोड है ना कीचड़ कीचड़ हो गया वैसे ऐसा लगता है कि इधर है ना सीरा आ गया सीरा बन के आया सीरा जिसको भी लाइव वो सीरा खाना हो ना वो पानी नहीं सिर्फ खाई पेला टेस्ट कर ले केवी છે નહીં પછી તમને બતાવું હમણાં આવે પછી કે કેવી સેન્ડવિચ છે આપણે હાટુભાઈ ના ઘરે આવી ગયા પાટલા હું એટલે હાવેણી લઈને આમ વાયરા રાખે આખો દી ઘર 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 પૈસા છાપે ને એટલે આવી રીતના વાયરા રાખે એમને હાચ તને બેસ્ટ ઓફ લક બરોબર મારા આશીર્વાદ તારી સાથે છે એટલે તારે 99.99.99 આવી જ જાય ચાર નવડી તારની પાર્ટી હવામાં તો ભાઈ સવારના વાગી ગયા છે 7:15 તો વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ બધાને જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ મારું નામ છે પ્રશાંત સંચાણી અને પ્રજાપતિ સમાજનો દીકરો છું વર્યા વૈષ્ણવ જ્ઞાતિ હું છું તો શું કે બધા મજામાં જશો ને આપણું ગુડ મોર્નિંગ મસ્ત મજાનું થઈ ગયું છે અને બાકી શું કે છે સોમભાઈ સવારમાં બ્લોગ બનાવવા માંડ્યા છે એમ બોલાય ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ તો શું કે બધા મજામાં ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ આજના બ્લોગમાં તમારું સ્વાગત છે આજે એમનો કે આજના બ્લોગમાં તમારું હાર્દિક 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 કરીને તમારું બધાનું સ્વાગત છે અને જો તમે નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો લાઈક કોની ચેનલ પ્રશાંત રવિ બ્લોગ તારી ચેનલ કરવાનું હોય તો મમ્મી જય શ્રી કૃષ્ણ શું કહે છે મજામાં આજનો સુવિચાર જો મમ્મી હે ને ગોખીને રાખ્યો જ છે શરીર સુંદર હોય ને તો શબ્દ પણ હંમેશા સુંદર જ હોય છે ભૂલી જાય છે પણ શબ્દો નહીં તો ભલે ભૂલી જાય સુંદર આપણે શરીર ભલે સુંદર હોય પણ શબ્દ તો સુંદર જ રાખવા જોઈએ સાચી વાત છે શરીર સુંદર તો શું કાળા હોય એને કઈ ફેર ન પડે ધોરણ હકીકતમાં વાણી ઉપર જ ફેર રાખવું એમ જ ને બરાબર ને શબ્દ ને વાણી તો સુંદર જ હોવી જોઈએ સરસ લ્યો તો જો શું કે બાકી બધા મજામાં શરીર સુંદર હોય તો અતિ સુંદર એમાં કઈ ફેર નથી પણ આપણી વાણીમાં હકીકતમાં છે ને સોમભાઈ મને બોલો દે ને તો સુંદર તો મને ભૂલાઈ ગયું હું બોલતો હતો શરીર સુંદર હોય તો ભાઈ કઈ ફેર નથી પડવાનું હકીકતમાં વાણીમાં શબ્દમાં ફેર હોવા જતો જય શ્રી કૃષ્ણ શું કહે છે મજામાં બધાને જય શ્રી કૃષ્ણ ને જય શ્રી રામ તો શું બનાવો છો અત્યારમાં હવાના બોલ પાણી પી ગયા હા તો જો સવારના થઈ ગયા છે પૌવા બટેટા ફૂલ કમ્પ્લીટ હજી અડધા તો તમે છે ને સુકેલું હકીકતમાં તમે પૌવા બટેટા બનાવો ને એમાં નથી આમાં શું હોય ખબર તમે જે વઘાર કરો વઘાર કરવાનો જ ન હોય ઓછો કરવાનો તેલ આવું ઓછું હોય कोरा मोरा जो पौवा बटेटा क्यों तुम्हारी ये पापड़ सूज गई है हैं क्यों सूज गई है हाँ राय तुझा अगर ओछा करता है ना तो ऐसे नहीं हो जाती फिर बोला दे मोती मोती पोरा पोरा जैसा તે સારું વાલે જો આપણે સિરાવી લે પૌવા બટેટા બનાવ્યા છે તો સિરાવી લેશું ને અને એના બ્લોગનો બહુ ફૂલ ચસ્કો લાગ્યો છે સોમભાઈ ગીત લે મારે શું કેવું તને સોમડા તે સારું વાલો સિરાવી લે ને તમારા ભાઈ એક પોપટ પાડ્યો હે પોપટ જો આંગળી હવાના પોરમાં પોપટ પાડ નાખ્યો હે તે શું કર્યું
હું हाँ लाइक ધાર લાગી એવું તો મમ્મી શું કહે છે કયો એના क्या बोलते हैं बोलो तुम कुछ बोलो क्यों नहीं बोलते 2 दिन से आप कुछ बोलते नहीं हो ભગવાન ये लोचा कर दिए ये मेरी साइकिल में આ મને લોટરી લાગી જો પપ્પા પછી હા લાવો રીલ બનાવી ને એનું એ 500 રૂપિયા 500 વાળી ભલા રીલ બનાવી તો 500 મારા હા તો સરસ લ્યો તો શું ભગવાન એમ કહે છે ભાગવત ગીતામાં ભગવાન એમ કહે છે કે ભગવાન જેટલો ભગવાન ઉપર ભરોસો રાખો એટલું જ ભગવાન આપે છે ભગવાન આપણે એક ડગલું હાલીને ભગવાનની હારે તો ભગવાન 5 ડગલા આપણી હારે હાલે ભાગવત તો સાચી વાત છે ભગવાન આપણે એક ડગલું હાલી તો ભગવાન 5 ડગલા પાછળ હાલતા હોય છે સાચું જ છે ભાई सही बात है तो आपका वो हाथ में दुखता था वो हो गया रेडी નહીં દુખતા છે दुखता है दुखता है हाँ? બાવા હિન્દી ચલેગા બાબા ગુજ बाबा विशे खिलड़ा दी एम बाबा हिंदी चलता है वो काम करना पड़ता है तो हाथ में बिजनेस करता है वो काम तो करना ही पड़ता है काम तो करना ही पड़ता है सही बात है काम तो करना ही पड़ता है चाहे कुछ भी हो जाए सवाરના પોરમાં તમારો ભાઈ હે ને કોથમરી કટકા કરતો હતો ને તો આંગળી છૂંદી નાખી આખી હા અને લોહી કેવું નીકળ્યું હતું લોહી બહુ જ્યાદા निकल गया था ये बैंडेज पट्टी मार दी न चले गए हाँ क्या मेरी साइकिल एमसी बनाई दिया ब्रेक करना लागती બ્રેક ને શું કર્યું તારા બાપે બ્રેક વગર જવા દે હોય હો હે આ સોહમની આ રોજ એક ફ્રેન્ડ આવે જા સોમની સાથે એની ફ્રેન્ડ છે રમવા આવે છે ક્રીવાની ફ્રેન્ડ છે સોમની નથી અપા આપણે સોહમને છે ને છોકરા હોય પણ મેસેજ નથી આવતું ત્યાં બાઈજા જ રાખે જો કે આ બધી એના પરિધિ જેવડી છે બધી એની મોટી બેન છે આ બધી हाँ तो सही है तो चलो अब साधु भाई के घर पे जाना है कोमल ने जीत की है कि मेरे को है ना बाहर खाना है तो खाना खिलाओगे આજે ઓલી કઈ ખાવું ને કઈ સેન્ડવિચ જમ્બો સેન્ડવિચ ખાવા છે जम्बो सैंडविच खाने का है तो सही बात है મોઢા તો જો मोटा है ना હો ગયા इतना इतना फूल गया मोटा હો ગયા મોઢા તો कितना बड़ा हुआ વીકના इतना बड़ा हो गया आपका धोरा धोरा बाल दिखता है इसमें कलर करना है कलर एशियन पेंट है ना एशियन पेंट कलर नहीं आता है ना व्हाइट आता है ना तो ब्लैक कलर का एशियन पेंट पी जाने का तुम पी जा हाँ डब्लू पी जवान અને બસ હવે જો 50 51 52 વર્ષ હમણાં બે છે એટલે હવે તો દોરા બધાય આવી જવાના धोरा वार तो हार અત્યારે માણસો फैशन करावे धोरा वार नहीं कहाँ सही बात है ना धोरी बार इसको भी धोरा बाल आ गया है હવે આપણે અમુક દેખાવ બધા हाँ तुम भी अब हूँ क्या गईढा जैसा हो गया है તો તમારે ટાઈમ પડ્યો નથી हाँ हम तो टाइल है ना वो तो क्या बीबी है ना इसका ऐसा हाथ कर दी है ना इसलिए है ना उसमें टाइल आ जाती है ટાઈમ પડી ગઈ તમને આપણા મમ્મીનો હવે हाँ હવે મમ્મીનો છે હમણાં ટૂંક સમયમાં જ છે કે મમ્મી એક 23/3 છે મમ્મીનો બર્થડે પછી તો કઈ રાખ્યું હોય એટલે ને હે એમ તો કઈ યાદ કરાવી લઈશું એમ બતાવી એમ ને સરસ બધે તો એક જ આવે મારો तुम्हारा नहीं आता तुम है ना स्वीट लास्ट में ही आते ના हो પીવાનો મે માર દીકરીનો આયરા तुम दोनों है ना लास्ट में ही आते हो અમાર સ્ટાર્ટિંગ જ નવ ક્રિયાથી ચાલુ થાય 9મા મહિનાના ક્રિયામાં 10મા મહિના મારો પછી 11મા મહિનામાં કોઈનો નહીં 12મા મહિનામાં કોઈનો નહીં પછી પહેલા મહિનામાં તમારો सौથી पहला है ना मैं ही होता हूँ सबसे बड़ा नया साल सूरा मेरा बर्थडे सूरा हाँ પછી સોહમ ભાઈનો આવે પછી સોહમનો આવે પછી મમ્મી પપ્પા તમારો ચારેયનો કન્ટિન્યુ આવે મારો ક્રિયાનો બેનો આવે हाँ सच सही बात है तो चलो अब साधु भाई के घर पे जाना है और रास्ते में इसको है ना क्या खाना है જમ્બો ये भगवान जाने ऐसा नहीं होता इतनी सी होता है पर इसको शौक है રીલ્સ જોઈએ ને એટલે કહું રીલ્સ પર જોઈને આપણે ખાવા ટેસ્ટ કરવા જવું છે ભગવાન ઠાકોરજીનું મંદિર જોવા એકબીજા हाँ गटका तो तुम तो दर पूनम में जाते ही हो तुमको दिखाना पड़ता है वो मंदिर को तुम जाना पड़ता है ए आ હું હાઈડ્રી આ બધી તમે બંધ કરો આ બધું હવે તો સારી વાત है सीधे ऐसे ऐसे चले जाओ ना सीधा गुट्टी मार के साथ दीवार फेंक के चले जाओगे रोड ऊपर है ना आइसक्रीम છે રબડી हाँ रबड़ी रबड़ी है रबड़ी રોડ ઉપર સીનો है आइसक्रीम કયો રબડી કયો જી કયો કોઈ બાયરે પગ મૂકવા નથી જતો ડેલી ની બાયરે એવું થઈ ગયું બાયરે हाँ हमारे बाहर है ना वहाँ से पानी आया ना कुछ लाइन टूट गई तो
पूरा रोड है ना कीचड़ कीचड़ हो गया है, वैसे ऐसा लगता है कि इधर है ना सीरा आ गया, सीरा सीरा बन के आया है सीरा। जिसको भी लाइव वो सीरा खाना हो ना, वो पानी पानी नहीं सिर्फ सीरा, ऐसा सीरा आएगा हैं। सीरा है ना અત્યારે अभी है ना गाड़ी सब गाड़ी चलती थी ना 2 दिन से, तो सब सीरा खत्म हो गया। बाद में अभी आएगा सीरा, वो पता नहीं कब आएगा। मैं आपको जो खिलाना हो तो मैं आपको है ना ऑनलाइन भेज दूंगा सीरा। चोखा घी का सीरा है ना नहीं पोसा था। हाँ ऐसा, हाँ ऐसा है। तो चलो साधु भाई के घर जाना है, बाकी बातें तो कम होनी नहीं। उसको ये कोमल को है ना ऐसे बाहर जाके वो जंबो सैंडविच खिलाने का है। अब नहीं खिलाए तो नाक में है ना पूरा डखा हो जाएगा, मोटा पाया है, और आंसू तो निकल ही जाएंगे। फाइनली तो તમારો ભાઈ છે ને આવી ગયો છે અહીંયા જંગલી સેન્ડવિચ ખાવા, અને વેઇટિંગ છે ને ભાઈ કયું ના ભાઈ હજી વારો નથી, એવો જાજુ વેઇટિંગ છે ને ટ્રાફિક છે ફૂલ અહીંયા। કા આવા ટ્રાફિકમાં મજા આવે ને, કામ હું કરે આટલું બધું વેઇટિંગ, ભૂખે એવી લાગી ગઈ। રાઉન્ડ મારીને શું કામ એ વાત સાચી છે। કામ કંઈક રાઉન્ડ નથી મારે, જો ખાઈ લે પેલા ટેસ્ટ કરી લે કેવી છે નહીં, પછી તમને બતાવું હમણાં આવે પછી કે કેવી સેન્ડવિચ છે। હા ક્યાં ના ના જય માતાજી। વઘારેલા રોટલા સારો, વઘારેલો રોટલો મળે પણ ઘર જેવો ટેસ્ટ ન આવે। જે ઓરિજિનલ ટેસ્ટ એ તો આમ કચ્છ બાજુ આવે મજા। ફાઇનલી તો તમારા ભાઈની સેન્ડવિચ હોય કે આમ જુઓ કેવડી મોટી છે ને ઉપરથી ભરી ગઈ છે નહીં, ફૂલ પાકેલી છે। અને આ બેનને મોબાઈલ જ છે ને તારે ખાવાની છે ગ્રીવા, અને સાથે છે વેફર છે અને સોસ ને ચટણી છે। તો સારું હાલો જંગલી સેન્ડવિચ ખાઈ લે કેવો ટેસ્ટ મળે ને પછી કહે। ફાઇનલી તો જો તમારા ભાઈ છે ને સેન્ડવિચ ખાલી છે, મજા આવી ગઈ સેન્ડવિચ ખાવાની। તો કેવી મજા આવી હે? મજા આવી એમ ને સરસ। તો કેવી મજા આવી સેન્ડવિચ ખાવાની? બહુ મજા આવી એમ। અને આપણે જાય છીએ અત્યારે હાડુભાઈના ઘરે, પછી જાતું કરે આપણે હાડુભાઈના ઘરે આવી ગયા, બાટલા હું જ લઈને હાવેણી લઈને આમ વાયરા રાખે આખો દી ઘર ઘર ઘર, પૈસા છાપે ને એટલે આવી રીતના આમ વાયરા રાખે। પા તમે આ દે બધી લક્ષ્મી જ છે આ બધી, ઈ ઘરની લક્ષ્મી કહેવાય। આવા નોટોની લક્ષ્મી જોતી હોય ને તો ઘર ચોખ્ખું રાખવું પડે। અરે ક્રી હાચે શું કહેવાય તારે 10માની પડે બેસ્ટ ઓફ લક। થેન્ક યુ। એ બેસ્ટ ઓફ લક એમને એમ કહેવા ન હોય, એના માટે ચોકલેટ ડેરી મિલ્ક 200 વાળી અરે પાસ થઈ ગયા તો 200 નહીં 400 વાળી પેલા લક માટે દેવી પડે। ના લક માટે મેં કહી દીધું મારા આશીર્વાદ ભવો એમ। પછી પાસ થઈ જશે ને પાર્ટી પાર્ટી એમ નો તમારે એમ કહેવાય પાર્ટી સામે વાળાને દેવાની એમ કહેવાય। આ તો તમે દઈ દેજો। હું એટલે સામે વાળા એટલે એ નહીં સામે કાંઠે વાળા એમને હાચું તને બેસ્ટ ઓફ લક બરોબર। મારા આશીર્વાદ તારી સાથે છે એટલે તારે 99.99.99 આવી જ જાય। 4 નવડી રાજકોટમાં બહુ મોંઘા 4 નવડા। અમારે જો ઢીંગલી મળી ગઈ છે બાજુવાળાની લઈ આંખો ધી રમે છે એમ ને। તો સેન્ડવિચ ખાધી ને ભાઈ, અમે પાણીપુરી ખાધી ને ત્યાં જે લસણ વાળું પાણી હતું ને એની વાત પૂછું, એવું લસણ વાળું ધુમાડા કરી નાખે ને એવું। એક પૂરી ખાધી ને તો ઓકાત પૂરી થઈ ગઈ કીધું આપડી। તમારા બેન હાટું અમારે આવવું પડ્યું। ખાધી ને જીત કરાવી 8 વાગ્યાના આવ્યા હતા, કેટલા વાગ્યા હજી? એને મને કીધું હતું કે હું તારા ઘર પાસે જંગલી સેન્ડવિચ ખાવા તો આવીશ જ। ના તો આ કે ખાસ નથી, એક ઉપર જ છે। એટલે બતાવવા લીધું અમે નવો પંખો ભાઈ, આમાં હાટુ ભાઈ નવો પંખો ને સારો એમ એક ઉપર જ છે હો। તો આની પાર્ટી હવા ખાઈ ગઈ પાર્ટી। હવામાં તો બાજુ વાળી દી હવા તો હવા આવે પાર્ટી કહેવાય, એમાં કઈ બીજું ન હોય નવું। કાકીવું તો સારું હાલો આપણે જો મજાક મસ્તી ચાલુ રહેવાની છે। હાડુભાઈ એવા નથી ગેરેજ છે અને બુધવાર છે, જણ ફૂલ થાય કાઈ છે એટલે આપણે ઘીચ ખાવાની ડાયરેક્ટ ફાઇનલી તો આપણે હાડુભાઈના ઘરેથી આવી ગયા અને વાગી ગયા છે 11 અને મમ્મી સેન્ડવિચ ખાધી અને કેવી કેવી જંગલી જંગલી સેન્ડવિચ મેં આના કરતા હે ને જંગલમાં વહી જાવ સારું કીધું। પાંદડા ખાઈ લે હવે
જમ્બો હતી ને જંગલી હતી બે હતી. એનું નામ મેળાયું ને એટલે એ શું ખાધું પાણીપુરી ખાઈ લીધી. તમારે એવું છે પાણી લાવતું જોવા દે તો કેવું. તો સારું હાલો, આઈ હોપ અત્યારે રાત્રિના વાગી ગયા છે 11. તો આજનો બ્લોગ અહીંયા સુધી. તો મળી છે કાલના નેક્સ્ટ બ્લોગ સાથે. હોપ કે તમને મારો વિડીયો પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, મસ્ત મજાની કોમેન્ટ મારી દેજો અને મારા વિડીયોને શેર કરજો, કોમેન્ટ કરી નાખજો. તો બધાને બાય બાય, જય શ્રી રામ, ગુડ નાઇટ, બાય બાય, હર હર મહાદેવ, હર.